તો અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામમાં સ્માર્ટ મીટર ભડકે બળ્યા। શ્રીજી દર્શન કોમ્પ્લેક્સમાં ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરોમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। આ મીટરો લગાવતી વેળાએ સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટરોના જોડે ઇલેક્ટ્રિક વાયરોને જોખમી રીતે લગાવ્યાની સ્થાનિકોએ જાણ કરી હતી, પરંતુ ડીજીવીસીએલના કર્મચારીઓએ વાયરોને લટકાવી દેવામાં આવ્યા હતા। एकदम से परेशान हो गए साहब। गर्मी में न पंखा घर में चल रहा है, बच्चे परेशान हैं, आधे लोग मकान खाली करके अपने अपने रिश्तेदार के यहाँ चले गए। इतनी तकलीफ है, लेकिन कोई सुनने वाला नहीं है, कोई सूद लेने वाला नहीं, इधर कोई देखने आने वाला नहीं है। तो छेल्ला घणा समयथी राज्यमां આગના બનાવો સતત વધી રહ્યા છે। તે વચ્ચે લોકોની સુરક્ષાના દાવા કરતી વડોદરા શહેર પોલીસના જવાનો ખુદ સુરક્ષિત નથી। શહેરના પોલીસ કમિશનર જ્યાં બેસે છે તે પોલીસ ભવનમાં જ ફાયર સેફટીનો અભાવ હોવાનું સામે આવ્યું। મહત્વનું છે કે વધતી આગની ઘટનાઓને ધ્યાને રાખીને ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। ફાયર વિભાગે પોલીસ ભવન સહિતની કચેરીઓને નોટિસ ફટકારી, સાથે શહેરની હાઈરાઇઝ્ડ 50 બિલ્ડિંગમાં क्षतियों सामे आवता नोटिस आपवामां आवी छे। लास्ट टाइम हमने एसएचजी हॉस्पिटल में रेसिडेंशियल बिल्डिंग को एक नोटिस दिया था। अभी हमारे यहाँ पर सरदार सरोवर और साथ में पुलिस भवन जो है वहाँ पर भी हमें नोटिस दिया हुआ है। सर उसके अंदर क्या खामी आई है उसके अंदर भी इसके लिए नोटिस दी? सिस्टम तो लगे हुई है, बट अगर मान लो कोई सिस्टम उस टाइम में एक्टिवेट नहीं हुआ होगा तो उसके रिगार्डिंग हमने नोटिस इनको दिया हुआ, या फिर रिन्यूअल फायर सर्टिफिकेट जो है वो रिन्यूअल के लिए रिगार्डिंग हमने नोटिस दिया हुआ। આમ તો પોલીસનું કામ હોય છે નાગરિકોને સુરક્ષા પૂરી પાડવાનું, પરંતુ વડોદરા શહેરમાં પરિસ્થિતિ એવી છે કે જે પોલીસ કર્મચારીઓ નાગરિકોને સુરક્ષા પૂરી પાડે છે એ જ પોલીસ કર્મચારીઓ જે છે તે સુરક્ષિત વાતાવરણમાં કામ નથી કરી રહ્યા। આવું એટલા માટે કહું છું કે અત્યારે તમે આ સીધો દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા ફાયર સેફટીની કોઈ જાતની સુવિધા જે છે તે જોવા નથી મળતી। આ એ જ પોલીસ ભવન છે કે જ્યાં પોલીસ કમિશનર બેસે છે અને અહીંયાથી વડોદરા શહેર પોલીસનો આખો વહીવટ થાય છે। અહીંયા ફાયર સેફટીની સુવિધા નથી, એના કારણે જે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા પોલીસ ભવનને નોટિસ ફટકારવામાં આવી છે। ઉનાળાની સિઝનમાં ગરમી વધતી હોય છે અને એના કારણે આગના બનાવો જે છે તે સતત વધતા હોય છે। એને ધ્યાનમાં રાખીને જ વડોદરા ફાયર બ્રિગેડ એક વિશેષ ઝુંબેશ જે છે તે શરૂ કરી છે અને શહેરની લગભગ 50 જેટલી હાઈરાઇઝ બિલ્ડિંગો જે છે તેને નોટિસ આપી છે અને 300 જેટલી જગ્યાઓ પર જે ફાયર બ્રિગેડ છે તેમના પર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। તેમાં શાળાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ અને હાઈરાઇઝ બિલ્ડિંગ જે છે તેનો સમાવેશ થાય છે। તમે પોલીસ ભવનના દ્રશ્યો જ્યાં હવે બીજા દ્રશ્યો બતાવીશું। સરદાર સરોવર નર્મદા નિગમ જે છે ત્યાંના દ્રશ્યો છે। અહીંયા પણ જોઈ શકાય છે કે ફાયરની જે સિસ્ટમ છે તે ઇન્સ્ટોલ કરેલી છે, પરંતુ તેની અવધિ જે છે તે પૂરી થઈ ગઈ છે। એટલે આ સિસ્ટમ જે છે તે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન અહીંયા સાબિત થઈ રહી છે। ફાયર બ્રિગેડે તમામ જે હાઈરાઇઝ બિલ્ડિંગો છે ત્યાં સર્વે શરૂ કર્યો, તપાસ કરી તો મોટી મોટી ક્ષતિઓ જે છે તે સામે આવી છે। એના કારણે જ પોલીસ ભવન, સરદાર સરોવર નર્મદા નિગમ સહિતની જે જુદી જુદી સરકારી કચેરીઓ છે તેને નોટિસ ફટકારવામાં આવી છે અને સ્વાભાવિક વાત છે કે નોટિસ ફટકારવી જ જોઈએ અને કાર્યવાહી પણ કરવી જોઈએ, કારણ કે આ એવી કચેરીઓ છે કે જ્યાં મોટી સંખ્યામાં અરજદારો મુલાકાત લેતા હોય છે અને જ્યારે આગ જેવી કોઈ ઘટના બને ત્યારે જે અરજદારો જે છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાતા હોય છે। ત્યારે અત્યારે નોટિસ આપ્યા બાદ તંત્ર ક્યારે હરકતમાં આવે છે અને કેટલા સમયમાં આ ફાયર સેફટીની સુવિધા જે છે તે ઉપલબ્ધ કરવામાં આવે છે તે જોવું રહ્યું। પરંતુ એક વાત ચોક્કસ છે કે સરકારી કચેરીઓમાં જે લાલિયાવાડી ચાલી રહી છે એના કારણે જે સેંકડો અરજદારો હોય છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાતા હોય છે। ત્યારે આ જોખમ દૂર કરવા માટે ફાયર બ્રિગેડ દ્વારા આ તમામ જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેને નોટિસ ફટકારવામાં આવી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। अन्य समाचारनी बात करिए तो धोराजीमां सरकारी होस्पिટલના રિનોવેશન કામમાં થઈ કટકી। ધોરાજીમાં રાજાશાહી સમયની સરકારી હોસ્પિટલની બિલ્ડિંગના રિનોવેશનને લઈને વિવાદ સર્જાયો। રિનોવેશન માટે 1.50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા। આ પહેલા પણ હોસ્પિટલના કામમાં ભ્રષ્ટાચાર થઈ ચૂક્યો છે। રાજાશાહી વખતની નિર્મિત સરકારી હોસ્પિટલની બિલ્ડિંગ જૂની હોવાના કારણે આ બિલ્ડિંગના પુનઃનિર્માણ માટે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારે આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કર્યો છે। ધોરાજીના માજી ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ છે કે હોસ્પિટલના ડિમોલિશન દરમિયાન નીકળેલા કાટમાળમાંથી લાખો
રૂપિયાનો કાટમાળ કોન્ટ્રાક્ટર ચાઉ કરી ગયા છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવાયા નથી. 1.50 કરોડ રિનોવેશન માટે ફાળવવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે આટલા રૂપિયામાં તો નવી ઇમારત બની જાય, જ્યારે કે રાજાશાહી સમયની બિલ્ડિંગની જાળવણી જ કરવી હોય તો પછી કેમ સ્મારક જાળવણી વિભાગની દેખરેખ નીચે આ રિનોવેશન ન આપવામાં આવ્યું? ત્યારે કોન્ટ્રાક્ટર અને મળતિયાઓ આ બિલ્ડિંગમાં રિનોવેશનના નામે રૂપિયાની કટકી કરશે તે 100% સવાલ પેદા થાય છે. કાળઝાળ ગરમી પ્રાણીઓને ન લાગે તે માટે કેવડિયામાં મુકાયા ફુવારા. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે પ્રાણીઓને પણ ગરમી લાગી રહી છે. પરંતુ કેવડિયાના જંગલ સફારીમાં રહેલા પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે વિશેષ વ્યવસ્થા કરી છે. દેશ વિદેશના પશુ પક્ષીઓને ગરમીનો અહેસાસ ન થાય તે માટે જંગલ સફારીમાં એસી, કુલર, સ્પ્રિંકલર, ફુવારાથી પાણીનો છંટકાવ શરૂ કરાયો છે. દેશી વિદેશી પ્રાણી પક્ષીઓને અનુકૂળ તાપમાન અને ખોરાક આપવામાં આવી રહ્યો છે. સતત સ્વાસ્થ્ય ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ઝુઓલોજી પાર્ક જંગલ સફારીમાં દેશી અને વિદેશી 1500 થી વધુ પશુ પક્ષીઓ છે અને આખું જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું છે. તમામ પશુ પક્ષીઓના ડોમમાં પાણીનું કુંડ બનાવ્યું છે. સતત પાણી છંટકાવ થાય તે માટે ફુવારા મૂકવામાં આવ્યા છે, એટલે ઠંડા પાણીથી વાતાવરણમાં ભેજ જળવાઈ રહે અને પ્રાણીઓને ગરમી ન લાગે. આ ઉપરાંત ઉનાળામાં ખાસ પાણી, પાણીદાર ફળો અને જેમાં પણ ઠંડા પદાર્થો નાખીને જંગલ સફારીના તમામ પ્રાણીઓ પક્ષીઓનું સ્વાસ્થ્ય જળવાય અને ખુશ રહે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સોલાર ડ્રાયર યુનિટથી ભાવનગરની મહિલાઓ બની છે આત્મનિર્ભર. ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામે ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેંક, નાબાર્ડ, માહિતી સંસ્થા તેમજ મોટા ખોખરા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સંયુક્ત પ્રયાસથી સોલાર ડ્રાયર યુનિટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મહિલાઓને ખેતી ઉત્પાદનના મૂલ્યવર્ધન હેઠળ તાલીમ આપવામાં આવી. આ થકી ટામેટા, ડુંગળી, લસણ, આદુ, સરગવાના પાન વગેરે વસ્તુઓ સારી રીતે સોલાર ડ્રાયર યુનિટમાં ડ્રાય થઈ શકે અને ખેડૂતોને તેના સારા ભાવ મળી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. નાબાર્ડના આર્થિક સહયોગથી આ સોલાર ડ્રાયર યુનિટની શરૂઆત કરી છે. ગામમાં 5 સોલાર ડ્રાયર યુનિટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આમાં ગામની 60 જેટલી મહિલાઓ પણ જોડાયેલી છે. ટમેટા, ડુંગળી, લસણ, આદુ, સરગવાના પાનને ડ્રાય કરી તેનું પાવડર બનાવાશે. રાહેજા સોલાર કંપનીના પાવડર ખરીદશે, જેથી ખેડૂતોને એક નવું માર્કેટ મળી રહેશે. આવનાર સમયે વધુ મહિલાઓ જોડાય, આત્મનિર્ભર બની સારી આવક મેળવી શકે તેવા પ્રયાસો કરાશે. અમદાવાદના રિવરફ્રન્ટ પર ફરી શરૂ થશે બોટિંગ. બોટિંગ કરવાના શોખીનો માટે આવ્યા છે આનંદના સમાચાર. અમદાવાદ રિવરફ્રન્ટ પર ફરી એકવાર બોટિંગ સેવા શરૂ થવાની છે. ફરી એકવાર રિવરફ્રન્ટમાં લોકો બોટિંગ કરતા નજરે પડશે. બોટિંગ સેવા શરૂ કરવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. બોટિંગ સેવા આપતી IRS દ્વારા બોટિંગનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. લોકોની સુરક્ષાને લઈને ચેકિંગ કરાયું, જે બાદ બોટિંગના ટેસ્ટિંગનો રિપોર્ટ કમિશનર કચેરીએ મોકલાશે, જ્યાંથી તપાસ બાદ અમદાવાદીઓ આગામી ટૂંક સમયમાં જ રિવરફ્રન્ટ ખાતે બોટિંગ કરવાની મજા માણી શકશે. વેકેશનમાં શહેરીજનો રિવરફ્રન્ટ પર માણી શકશે બોટિંગની મજા. વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે શહેરીજનો માટે પેડલ બોટ, સ્પીડ બોટ, સ્પોર્ટ્સ બોટ અને ખાસ કરીને બાળકોના એન્જોયમેન્ટ માટે કિડ્સ બોટ મૂકવામાં આવશે. મહત્વનું છે કે વડોદરા હરણી બોટ લેક કાંડ થયા બાદ રિવરફ્રન્ટ પર બોટિંગ સેવા બંધ કરાઈ હતી. શહેરના હાર્દ સમાન બનેલા લો ગાર્ડન ખાતે આવેલા હેપી સ્ટ્રીટ પર ફરી ખાણીપીણી માર્કેટ શરૂ થશે. એએમસી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફૂડ પ્લાઝાને જીવંત કરવાનો નિર્ણય કરાયો છે. અગાઉ ઊંચા ભાડા હોવાના કારણે ફૂડ વેન્ડર્સ આવતા ન હતા. કોર્પોરેશનને વેપારીઓ દ્વારા રજૂઆત કરાતા હવે એએમસી માત્ર 15,000ના માસિક ભાડા સાથે ફૂડ વેન્ડર્સ ઊભા રાખવાનો નિર્ણય કર્યો છે. અગાઉ 43થી વધુ ફૂડ વેન્ડર્સ ઊભા રહી શકે તેવી વ્યવસ્થા હતી. 43 પૈકી અનેક ફૂડ વેન્ડર્સ એએમસી નિર્ધારિત કરેલા ભાડા મોંઘા પડતા હતા. 36 ફૂડ વેન્ડર્સ કોર્ટમાં ગયા હતા અને ભાડા ઓછા કરવા રજૂઆત કરી હતી, જેના અનુસંધાને એએમસી દ્વારા નાના બજેટના ફૂડ વેન્ડર્સ માટે ભાડા કિંમતમાં ઘટાડો કરી ₹15,000 દર નક્કી કરાયો છે. આથી ફરી એકવાર લો ગાર્ડન સ્થિત હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા ફરી ધમધમતો જોવા મળશે. જે પણ 36 જેટલા જે વેન્ડર્સ હતા, જે આપણે વર્ષોથી ત્યાં આગળ પોતાનો નાનો મોટો રોજગાર કરતા હતા, પરિણામે આ વેન્ડર્સોની ચિંતા કરી એ લોકોનું જે ભાડું છે એકદમ ઘટાડવામાં આવ્યું છે અને તેમનું ભાડું નજીવા દરે મહિને ₹15,000 જેટલું નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે